પૂરો છો પેટ્રોલ જાતે? પ્લેનમાં ઊંઘ જ ના આવે. ઓ બાપરે, હવે છે ને કેનેડામાં વેધર બેટર થવા માંડ્યું છે. કેમ કે જેટલી વખત આયા છે ને એટલી વખત કોકને જ લેવા મૂકવા આયા છીએ. હા, નિલેશ કુમાર છે, હેતલબેન છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને આજે છે ફ્રાઈડે. આફ્ટરનૂનનો વ્લોગ છે, મોર્નિંગનો તમે જોયો હશે કાલે, પણ હવે બપોર થઈ ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ હેતલબેનને એમની વસ્તુ આપવા. અત્યારે અમે જો પેટ્રોલ પંપ પર આવી ગયા છીએ અને અહીંયા પેટ્રોલ પણ જાતે પૂરું પડે છે. તો જો હું તમને બતાવું. પૂરો છો પેટ્રોલ જાતે? જાતે પૂરવાનું હોય, થોડી કોઈ આપણને પૂરી આપે. તો જો પેટ્રોલ જાતે પૂરે છે. અહીંયા આગળ પે પણ કરી શકો અને અંદર પણ પે કરી શકો. કારણ કે અમુક વાર અમુક ગેસ સ્ટેશન એવી રીતના હોય છે કે અંદર જઈને પે કરવાના, બહારથી તમને પે ના કરવા દે, કારણ કે પછી લોકો એમને પૂરીને જતા રહે એટલે પણ અહીંયા જો અહીંયા પે પણ થઈ શકે, પણ તમે પૂરી અને પછી અહીં અંદર જઈ અને કરી શકો પેમેન્ટ. રોનક પે કરીને આવે છે અને અમે જઈ રહ્યા છે હેતલબેનને એમની વસ્તુ આપવા. તો હેતલબેન છે મારા નણંદ છે, જે નિશાદી એમના નણંદ છે અને થોડી વસ્તુ એમણે મોકલી છે. એમાં કેવું છે કે હવે કેનેડામાં બધું મળે છે અને લાઈક કોઈ વસ્તુ એવી ના હોય કે ઇન્ડિયાથી મંગાવવી પડે, પણ ઇન્ડિયાથી જ્યારે પણ આવીએ ને ત્યારે બધા લોકોની જે શુભેચ્છા છે, જે પ્રેમ છે, એ ખરેખર મને એવું લાગે છે કે આપણે લાવવો જ જોઈએ. અમારા જે જીજાજી છે રિતેશ કુમાર, એમણે ન્યૂ શોપનું ઇનોગ્રેશન કર્યું અને એમને સૌથી ઓબ્વિયસલી જ્યારે ભાઈ આટલો દૂર હોય તો બેનની યાદ તો આવે જ, એટલે એમણે એમની બેન માટે એમની શોપમાંથી વસ્તુ મોકલી છે, જેવી અમે લાયા એવી રીતે. તો વી આર ફિલિંગ સો ગુડ કે અમે લાવી શક્યા. અને આઈ નો કસ્સાની જરૂર નહીં, અહીંયા આગળ બધું મળે છે, પણ એ જે પ્રેમ છે ને, નથિંગ બીટ્સ ઇટ. તો ભાઈનો પ્રેમ બેનને આપવા જઈ રહ્યા છીએ અમે લોકો. અને આવું જ્યારે થાય ને ત્યારે જ અમે લોકો એકબીજાને મળી શકીએ, કેમ કે આટલા દૂર છીએ. તો આ એક એટલું સરસ નિમિત્ત બની જાય છે કે ફાઇન રીતે અમે એકબીજાને મળી શકીએ છીએ. અને હવે અમે લોકો હેતલબેન અને નિલેશ કુમારને મળવા જઈએ છીએ, નહીં? અને સ્વર અને સૌમ્યને. તો પીહુ, કેવો રહ્યો બેટા આજનો દિવસ તારો? સરસ રહ્યો. સો લેટ્સ ગો ફ્રોમ લંડન ટુ ઇટોબિકો. અને જો અમાર પીહુબેનનું ફેવરેટ કામ ગાડીમાં ઊંઘવાનું. આરામ કરશે, હે રોનક? ઊંઘ જ આવે અને પ્લેનમાં ઊંઘ જ ના આવે. ઓ બાપરે, આગળ પાછળ ઉપર નીચે એને કેટલી બધી વાર કરી પણ એ ઊંઘી નથી. કેટલી બધી ફ્લાઇટમાં, તો એને ફ્લાઇટમાં ઊંઘ નહોતી આવતી, પણ અમારી ગાડીમાં તરત સુઈ જાય છે, તરત જ. હવે છે ને કેનેડામાં વેધર બેટર થવા માંડ્યું છે અને આ વખતે ઇન્ડિયા જઈને આવ્યા ને પછી અમને એટલું સારું લાગે છે, કેમ કે ખાસો બધો ટાઈમ 3 વીક પણ લાઈક એકદમ ઠંડી વાળું જે વેધર હતું ને એ જતું રહ્યું, એટલે વી ફીલ બેટર. કેવું રોનક? વર્ષે એક વખત જવાનું, બધું વર્ષે એક વખત આટો મારવાનો. ઇન્ડિયા જવાનું. ઇન્ડિયા નહીં પણ ગમે ત્યાં જ્યાં વેધર સારું હોય, ગમે ત્યાં, તો શું કે માઇન્ડ ફ્રેશ થઈ જાય ગમે ત્યાં. બહુ શું કહેવાય કે નહીં તો અહીંયા આગળ મેન્ટલી તમે થાકી જાઓ કે હવે શું થયું એમ. સાચી વાત છે. હવે ઓફિસ છૂટવાનો ટ્રાફિક કેમ? સામે છે, હવે આપણે આગળ મળશે 11 મિનિટ્સ ડીલે. હવે બધા કામ પતાઈને ઘરે જતા હોય ને એટલે અને પાછો વીકેન્ડ, હે, એટલે ટ્રાફિક થોડો વધારે હોય, પણ અમે ધારેલા ટાઈમે અમે પહોંચી જઈશું.
આ જગ્યાએ ટ્રાફિક હોય જ. હમ આ જગ્યાએ ટ્રાફિક જ હોય. કેમ એવું? ખબર નહીં શું પ્રોબ્લેમ છે. ગમે ત્યારે તમે આવો પણ નાઇટમાં વાંધો ના આવે. એટલે આપણને અત્યારે નડશે, પછી સાંજે આવતા નહીં કદાચ. સાંજે તો સડસડાટ ઘરે. તો હવે અમે લોકો 28 મિનિટમાં પહોંચી જઈશું. અને પીહુબેન ઊંઘી ઉઠી ગયા છે. ઊંઘ પૂરી થઈ? થાકી ગઈ છું. હવે ના ઊંઘી સો દીકા, નહીં તો રાત્રે ઊંઘ નહીં આવે બેટા. ઓ આજે ફ્રાઈડે નાઇટ છે ને. તો જો આ કેનેડાનું પિયર્સન એરપોર્ટ જે કે છે એ આવી ગયું છે. અમે ત્યાંથી પસાર થઈ રહ્યા છીએ. એકાદી ફ્લાઇટ અહીં દેખાશે. શું કેવું રોનક? અહીંયાથી આપણે મેક્સિમમ ફ્લાઇટો જોઈએ. હે, જેટલી વાર ફ્લાઇટો અહીંથી અમે લોકો પાસ થઈએ અને ચડતી ઉતરતી જોઈએ ને, અમને એવું ફીલ થાય કે અમે ક્યારે જઈશું ઇન્ડિયા. અને જ્યારે જવાના હતા ને ત્યારે પીહુ એવું જ કહેતી હતી કે મમ્મા મને વિશ્વાસ જ નથી થતો કે આપણે ઇન્ડિયા જઈએ છીએ, કેમ કે જેટલી વખત આવ્યા છે ને એટલી વખત કોકને જ લેવા મૂકવા આવ્યા છીએ. કેનેડામાં આવ્યા પછી ખાલી ઉતર્યા છે જ અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ. પછી તો બધી ફ્લાઇટો યુએસ થી જ લીધી છે. હા, અમે લોકો પિયર્સન એરપોર્ટ થી કોઈ ફ્લાઇટ બોર્ડ નથી કરતા, કેમ કે ખાસું એક્સપેન્સિવ હોય છે. એટલે અમે જ્યારે બી જઈએ આવીએ ત્યારે યુએસ થી જતા આવતા હોઈએ છીએ. પણ અમે કેનેડા આવ્યા હતા ત્યારે ફર્સ્ટ ટાઈમ લેન્ડ અહીંયા થયા હતા. તો અમે હવે વન આવી ગયા છે ઇટોબિકો, અને નિલેશ કુમારની વેઇટ કરીએ છીએ કારણ કે એમની જોબ પતે છે 7 PM અમે એક્ઝેક્ટ ટાઈમે અને અમે એક્ઝેક્ટ ટાઈમે અહીં આવી ગયા છે. સો એમને કંપનીની બહાર વેઇટ કરીએ છીએ કારણ કે એ રહે છે સ્કાર્બરો. બીજો અડધો કલાક થઈ જાય તો કોઈ મતલબ નહીં ત્યાં એટલું બધું ડ્રાઈવ કરીને જવાનું. તો એમણે જ કહ્યું કે તું અહીંયા આવી જા, આપણે અહીંયા આગળ જ મળીશું. So let's go. So we are waiting for them. તો રૂચા કઈ આગળ આવ્યા? ફીલ ગુડ. લેટ્સ ગો. મહેફિલ જમવા આવ્યા છે. હા, નિલેશ કુમાર છે, હેતલબેન છે. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. આવો જમીએ તો જમીએ. ચલો ડિનર કરીશું. તો ડિનર પતી ગયું જોરદાર. થેન્ક યુ સો મચ. ના ભાઈ, પીવું તો આઈસ્ક્રીમ ખાઈ ગઈ અહીંયા કે લે થઈ ગઈ. તો ડિનર કરીને પાછા ઘરે આવી ગયા છે અને આજનો દિવસ આવો રહ્યો. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરે અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.